હેલો ફ્રેન્ડ્સ, તો વેલકમ બેક ટુ માય ચેનલ. એટલે કે મારી ચેનલમાં તમારું ખૂબ જ સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે હું તમને ખૂબ જ સરસ એક દર્શન કરાવવાનો છું. તો નામ તો હું નહીં કહું, કારણ કે નામ કહીશ તો તમે વિડીયો છેલ્લે સુધી નહીં જુઓ. તો છેલ્લે સુધી જોવા માટે આજે ખૂબ જ સરસ એક તમને દર્શન કરાવવાનો છું, જે કળિયુગના જાગૃત દેવ કહેવાય છે અને ખૂબ જ પાવરફુલ જગ્યા છે. તો આજે અમે નીકળવાના છીએ, અહીંયા તૈયાર થઈ ગયો છું. તો ચાલો હું તમને આગળ પહેલાં અમારા રસ્તામાં ખૂબ જ સરસ એક સનસેટ થવાનો છે, સનસેટ પોઈન્ટ છે, અને અમારા રસ્તાનો કેવો માહોલ છે એ પણ તમને દેખાડીશ. તો મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને ખૂબ જ સરસ આજનો વિડીયો રહેવાનો છે અને તમને આશીર્વાદ પણ મળશે, દર્શન કરાવીશ અને સાથે સાથે ત્યાંની શું મંદિરનો માહોલ છે એ બધું હું તમને દેખાડવાનું છું. તો છેલ્લે સુધી મારી સાથે તમારે જોડાયેલું રહેવાનું છે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તો ચાલો તમને લઈ જાઉં છું અને તમને ખૂબ જ સરસ એક અલૌકિક દર્શન કરાવીશ અને ત્યાંના મંદિરનો માહોલ ને બધું દેખાડવાનું છે. અમારા જામનગરથી અંદાજિત 200 થી 250 કિલોમીટર જેવું થાય છે. તો ચાલો મારી સાથે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે કચ્છના સાળંગપુર કહેવાતા એક માનસ હનુમાનજી મહારાજના મંદિરે આવી ગયા છીએ. તો અહીંયાનું ખૂબ જ સરસ વાતાવરણ તો છે જ, પણ ખૂબ જ સરસ અહીંની વ્યવસ્થા પણ એક નંબર છે. અને આજે હું તમને માનસ હનુમાનજીના દર્શન કરાવીશ. એ મંદિરનો મહિમા એવો છે કે આપણે શ્રીફળ લઈએ, એની સાથે એક ચિઠ્ઠી હોય. ચિઠ્ઠીમાં આપણી છે ને મનોકામના લખવાની હોય અને એ મનોકામના લખીને ત્યાં ધરવાની હોય. શ્રીફળ વધેરવાનું નહીં, પણ ચિઠ્ઠી સાથે ત્યાં ધરી દેવાનું. તો આપણી મનોકામના સિદ્ધ થઈ જાય છે અને ખૂબ જ પાવરફુલ જગ્યા છે. અને અહીંની વ્યવસ્થા સવારે ચા છે, નાસ્તો છે, અને બપોરે જમવાનું હોય છે, સાંજે પાછો ચા હોય છે અને રાત્રે જમવાનું હોય છે. અને અહીંયા આરામ કરવા માટે પણ ખૂબ જ સરસ વ્યવસ્થા છે. અને કચ્છમાં આવેલું છે આ માનસ હનુમાનજી કતારિયા ગામે. તો ખૂબ જ સરસ મંદિર છે ફ્રેન્ડ્સ. તો કચ્છમાં આવો એટલે આ જગ્યાના દર્શન તો જરૂર કરજો. હનુમાનજી જલજલાટ છે અને ખૂબ જ પાવરફુલ જગ્યા છે. તો અમે પણ આજ સવારથી અહીંયા આવી ગયા છીએ. અહીંની બપોરની જમણવાની પ્રસાદી લીધી, અત્યારે સાંજે ચા પીધો અને રાતની પણ અહીંયા જમણવાની વ્યવસ્થા ખૂબ જ સરસ હોય છે. તો આગળ હું તમને અહીંનું વાતાવરણ દેખાડીશ, મંદિરના હનુમાનજી મહારાજના દર્શન કરાવીશ. તો મારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મારી સાથે જોડાયેલા રહેજો. અહીંયા 12 જ્યોતિર્લિંગના પણ હું તમને દર્શન કરાવીશ. જો આ ગુફા જેવું પાછળ છે, આપ જોઈ શકો છો. તો આગળ હું તમને ગુફા જેવું પણ દેખાડવાનો છું. અને અહીંનું વાતાવરણ એકદમ સરસ છે. અહીંયા ફોટા પાડવા માટે પણ ખૂબ જ સરસ છે અને મંદિરનું હજી રેનોવેશન ચાલુ છે. તો ખૂબ જ સરસ જગ્યા છે. તો આજે હું તમને દેખાડીશ અને પાવરફુલ જગ્યા છે. અને હનુમાનજી મહારાજને આપણે આપણી મનોકામના કહેશું અને આપણી મનોકામના પૂરી થઈ જશે. અને ખૂબ જ સરસ મેં પણ આશીર્વાદ લેવાનો છું અને તમને પણ હું વિડીયો દ્વારા આશીર્વાદ લેવડાવીશ. તો મારી સાથે જોડાયેલા રહેજો, આગળ તમને બતાવું અને દર્શન કરાવું. જય શ્રી રામ, જય હનુમાન. તો ફ્રેન્ડ્સ, આ જો ગુફા જેવું બનાવ્યું છે, શિવજી ત્યાં બિરાજમાન છે ઉપર. અને હવે હું તમને અંદર લઈ જાઉં છું. તો અંદર 12 જ્યોતિર્લિંગના દર્શન છે. તો એકદમ ખૂબ જ સરસ વાતાવરણ છે. તો આપ જોઈ શકો છો, કૈલાસ પર્વતની આખી થીમ બનાવેલી છે. અહીંયા ગણપતિ દાદા છે, વિષ્ણુ ભગવાન છે અને મહાદેવજી ત્યાં બિરાજમાન છે. અને હવે હું તમને દેખાડીશ 12 જ્યોતિર્લિંગ. તો અહીંયા 12 જ્યોતિર્લિંગના ખૂબ જ સરસ અલૌકિક દર્શન છે. તો આપ દર્શન કરી લ્યો.
ખૂબ જ પાવરફુલ જગ્યા છે અને ખૂબ જ પાવરફુલ વાતાવરણ છે અહીંનું. આપ દર્શન કરી લ્યો. આખું ગુફા ટાઈપ બનાવેલું છે, જો આપ જોઈ શકો છો. અને ફ્રેન્ડ્સ હવે આગળ હું તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવીશ. તો ચાલો હનુમાનજી મહારાજના તમને દર્શન કરાવું. તો ફ્રેન્ડ્સ અહીંયા હનુમાનજી મહારાજના દર્શન કરીએ એ પહેલાં અહીંયા ખૂબ જ સરસ એક હવન કુંડ જેવું છે, તો આપ જોઈ શકો છો. ખૂબ જ સરસ અહીંયા વાતચિત્રમાં વર્ણન કરેલું છે. અહીંયા હનુમાન દાદા અહીંયા બિરાજમાન છે અને ગદા પણ ખૂબ જ સરસ પાવરફુલ સ્વરૂપે દેખાય છે. અહીંયા અંબાજી માં છે, ગણપતિ દાદા છે, બ્રહ્માજી છે અને આ અહીંનો હવનકુંડ છે. ખૂબ જ સરસ એક ઝૂંપડી ટાઈપ બનાવેલું છે. અને હવે આગળ અહીંની પાર્કિંગ વ્યવસ્થા હું તમને દેખાડું. તો અહીંયા ગાડીઓ રાખવા માટે ખૂબ જ સરસ પાર્કિંગ વ્યવસ્થા છે. પવન ફૂલ આવે છે એટલે મારા અવાજમાં જરાક જોઈ શકો. ખૂબ જ સરસ મોટું ગ્રાઉન્ડ છે અહીંયા. અને અહીંયા માનસ ભવન છે. માનસ હનુમાનજી મહારાજ છે તો એ નામથી અહીંયા માનસ ભવન એ અને માનસ ભવન બી છે. આપ જોઈ શકો છો. અહીંયા રહેવા માટે ખૂબ જ સરસ સુવિધા છે. આ છે એ માનસ ભોજન કક્ષ છે. અહીંયા અમે પ્રસાદી લીધી, એના પણ હું તમને દેખાડીશ વિડીયોમાં. તો આ હનુમાનજીનું મંદિરનો રેનોવેશન ચાલુ છે, આપ જોઈ શકો છો. આ દાદાનું રેનોવેશન મંદિરનું ચાલે છે. દર શનિવારે ઠીક પર રોજ એટલી ભક્તોની ભારે ભીડ હોય છે અહીંયા. તો ચાલો આગળ તમને હનુમાન દાદાના દર્શન કરાવું. મારી સાથે જોડાયેલા રહેજો. તો ફ્રેન્ડ્સ અહીંયા મંદિરે જાય ને એ પહેલાં અહીંયા ઘંટનો નાદ ખૂબ જ સરસ હોય છે, તો આપને સંભળાવું. અહીંયાથી હવે મંદિરે જવાશે. અહીંયા દાદાના સિંદૂરથી ચાંદલો કરવાનું ખૂબ જ સરસ રાખેલ છે. અહીંયા તો ચાલો તમને દર્શન કરાવું. આ છે માનસ હનુમાનજી મહારાજ. અહીંયા નાળિયેરમાં મનોકામના લખેલી છે ચિઠ્ઠીમાં, આપ જોઈ શકો છો.